ચલો જો હીરવા આવી ગયા છે. હીરવા, હેન્સી, પ્રગતિ આટલી વહેલા જાનની મામાના ઘરે ગઈ ને તારની આટલી વહેલા ઉઠી જાય. હજુ હું હાલ ઉઠ્યો ના હીરવા ઉઠી ગઈ. જો શું ઈ કરે, આટલી વહેલા નહીં ઉઠવાનું, શાંતિથી સુઈ જવાનું. શું ના જો મને કે તું ઊંઘી જા. જો પેલી હેન્સી તો હજી ઊંઘી હે પણ હીરો ઉઠી ગયો. હીરા આટલું વહેલા નહીં ઉઠવાનું, પપ્પાને તો હજુ નાવાનું બાકી. તું ઉઠી ગયો હે? ખાલી એમ કે ગુડ મોર્નિંગ દોસ્તો નહીં કેવું? બોલ ગુડ મોર્નિંગ મિત્રો, જય મેડીમાં. હા રેડો ગુડ મોર્નિંગ. હા બાજો ગુડ મોર્નિંગ. નહીં બોલે. હવે મિત્રો હું અબી હાલ જસ્ટ ઉઠ્યો છું, હજી તો નાહવાનું બાકી છે. તો હીરવા ઉઠી બી ગઈ. હા ઉભી રે તો પેલા ચા પાણી કરી લઈએ, પછી નાહવા જઈએ અને પછી તૈયાર થઈ જઈએ ફટાફટ. જો ચા અને રોટલી. જો આજે તો પ્રગતિ તો ગરમ ગરમ ઘીવાળી રોટલી બનાવી દીધી. શું વાત છે ભાઈ ભાઈ, ગરમ ગરમ રોટલી. અને આ છે મારો હીરો, છે ને મારો હીરો, મારો હીરો. દાદા ઘરે આયા ને? હા દાદા ઘરે આવી ગયા. હા ચાલ પપ્પા ચા પી લે. તું બેસી જા, બેસી જા. જો આ હીરો રહ્યો ને, હીરા હેન્સી જગાડી દીધી. જો હેન્સી આવી જા બેટા, નીચે આવી જા. આ હીરો ખતરા. હીરા કેમ દીદી જગાડી દીધી? હાથે જાગી જો એમ કે હાથે જાગી. જય મેડીમાં, જય દ્વારકાધીશ. આપણે હવે મિત્ર તૈયાર થઈ ગયા છીએ અને દર્શન કરી લઈએ. હવે નાસ્તો કરી લીધો છે, દર્શન કરી લઈએ. ટિફિન પ્રગતિ પેક કરે છે, પછી જઈએ સાઈડ ઉપર. અને મિત્રો આજે છે રવિવાર અને સાથે છે પૂનમ, એટલે આજે કામ ના હોત તો આપણે દિવસે જ મેડીમાના મંદિરે જાત. અત્યારે કામ બહુ છે તો બે જગ્યાએ જવાનું છે આજે પાછું. તો આપણે રાત્રે જશું. પૂનમ પણ છે ને રવિવાર પણ છે, એટલે બહુ જ પબ્લિક હશે. તો હવે ફટાફટ દર્શન કરી લઈએ. વિપુલને કરીએ ફોન, કારણ કે હજુ ફોન આવ્યો નહીં, વિપુલ આવ્યો નથી. ટિફિન પેક થાય પછી ભાગીએ સાઈડ ઉપર. મારી મેલડી ને ના વારું, ઘડી ઘડી રમતા આવે. મારી મેલડી ને ના વારું. વિપુલભાઈ લાઇટ ચેન્જ કરે છે. અહીંયા લાઇટ નથી તો લાઇટ લગાવવાની. અમારે અહીંયા એક કોન્ટ્રાક્ટરનું ઘર છે, ત્યાં આવવા છીએ. થોડું પરચુરણ છે બધું. અહીંયા પ્રોફાઇલ લગાવવાની, પંખાનું અહીંયા કરવાનું હતું, કંઈક પ્રોબ્લેમ હતી તો દરેક રૂમમાં પ્રોફાઇલનું કરવાનું છે. તો એ રીતે અહીં પરચુરણ કામ હતું એટલે આવ્યા હતા. વિપુલભાઈ કામ ચાલુ છે, સ્વિચ બોર્ડ ખોલીને બેઠા. તે પેલો પોઈન્ટ ચેક કરવાનો હતો, પેલો પોઈન્ટ પેલો અહીંયા પ્રોફાઇલ પડદા નીચે દરેક જગ્યાએ પ્રોફાઇલ આવે બધું કરવાનું હતું. ચેક થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા જે એક આર્કિટેક્ટને ત્યાં આવ્યા હતા, એમના ઘરે થોડું પરચુરણ કામ હતું, એ પતી ગયું. સવારના આવ્યા હતા અને અત્યારે વાગ્યા 2:30 વાગ્યા. હવે અહીંયાથી જમીન જ નીકળ્યા, કારણ કે હવે અહીંયાથી અમદાવાદના પેલા છેડે નિકોલ જવાનું છે અને ગરમી ભયંકર છે. એટલે મેં હવે જમી જ લઈએ પૈસા. હવે જમી લીધું, હવે જમીન નીકળીએ. અને અહીંયા જે અડધો દિવસ ઉપર તો પતી ગયો. હવે વાગ્યા છે 2:30 વાગ્યા. હવે અહીંયાથી ત્યાં જશું અને સ્પેશિયલ ત્યાં જે જરી બોક્સ કરવાનું છે એનું માર્કિંગ કરવા જ જવાનું છે. કારણ કે બોક્સ આવે છે, માર્કિંગ કરીને પછી અમે ત્યાંથી પાછું નીકળી જશું. પણ ગરમીમાં જવાનું ને ગરમીમાં આવવાનું. અહીંયા કામ હતું કલાકનું, એવું લાગતું કે કલાક પણ આખો દિવસ નીકળી ગયો. તો હવે જઈએ બીજી સાઈડ. હવે આપણે ઘરે આવી ગયા. મસ્ત ઘરે આવીને આટલું મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં ચેન્જ કરી લીધા છે. હવે મેડીમાં જવાનું છે, પૂનમ પણ છે, રવિવાર છે, પણ થોડીક મોડા જઈએ. હવે ચા પાણી અહીં લઈને અહીં કણ લઈને હીરવા ચા પાણી કરીએ, થોડીક વાર આરામ કરીએ પછી જઈએ. અને હીરવા એન્સી માટે પેપ્સીનું આખું પેકેટ લાવ્યા છીએ, બેગમાં છે. હવે હીરવા સ્ટોર ખોલાઈએ. હીરવા ખોલ, નીચે મૂકી દે. તું પ્રગતિ નીચે મૂકી દે. ના નીચે મૂકી દે, નહીં ખોલું તાર. નીચે મૂકી દે હીરવા. આ છેલ્લી ચેન ખોલ.
ખોલ આ ચેન ખોલ. હા વાહ હીરવા વાહ. શું હે અંદર જોજે. ઘાટ ઘાટ શું હે? ઘાટ શું હે? ઘાટ ઘાટ ઘાટ. હા શું લાયા બાબા? પેપ્સી. હા આ વખતે પ્રગતિ અલગ ફ્લેવર લાયા. આ ફ્લેવર આપણે લાયા નહીં, ચોકલેટ એ કહેવાય. હા બેટા શું લાયા? મારા માટે લાવ્યા. કેક ની છે. ચોકલેટી કહેવાય ચોકલેટ. એ હીરવા હવે ચેન વાખી દે. ચાલ હવે ચેન વાખી દે. લે પેપ્સી ની ગરજ પતી જઈ એટલે કે નહીં વાખું. વાખી દે બીજી કોતે. વાખી દે. હેન્સી પપ્પાને આલજે એક હો. હેન્સી પપ્પાને કાલજે. બીજી નહીં બેટા, એક જ લાવ્યો તો. એ સહેજ જ તોડ, એટલું બધું ના તોડે, સહેજ જ તોડ. ઓય આ બેગ તો વાખી દે બેટા. હવે તો કોણ કહેતું તું પેપ્સી લાવજો એવું? આ બંને છોકરાઓ. એ છોકરાઓ પપ્પા લાયા ને. પપ્પા બહુ બધી લાયા ને, પપ્પા નીંજી આપવાની. ઠંડુ ઠંડુ હે? લો બેટા. પપ્પા બહુ લાયા ને, પપ્પા નીંજી આપવાની ને. ના નહીં આપવાની. આટલી બધી લાવાય? ભલે લાયા કે ના નહીં પાડી. મા માતે લાકે જઈ હીરવા. હા મૂકીને હો. ગઈ વખતે મને B12 નું ઇન્જેક્શન આપવાનું હતું, તો પ્રગતિએ ઇન્જેક્શન આપી દીધું. અને એ વખતે આખું પેકેટ પેપ્સી લાવ્યા હતા. તો એવું કીધું કે પપ્પાને કેમ ઇન્જેક્શન આપો? હીરવા એવું કીધું. તો એની મમ્મી એવું કીધું કે આટલી બધી પેપ્સી લાવ્યા ને એટલે ઇન્જેક્શન આપવાનું. તો એ વખતનું હજુ યાદ. હવે આખું પેકેટ લાવો એટલે એમ જ કહે કે ના એટલું આખું આટલી બધી ના લાવો, મમ્મી ઇન્જેક્શન આપી દે છે. હે બેટા લાવ પપ્પાને તો આપો. મારી લાય આ તોડીને આપી દે પ્રગતિ બેન. ના જાતે તોડે છે. તોડી તો હાલ બેન પેલા. બેન તોડી આપેલી જો લઈ લે. કાગળ ખાઈ જશે પ્લાસ્ટિક. લઈ લે. હવે મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. હીરવા એન્સીના પણ તૈયાર કરે છે, મમ્મી માથું ઓરે છે. પછી પેલા જશું કૃષ્ણ ભગવાનના મંદિરે, પછી જશું મેડીમાં. જો હીરવા છે કે નહીં છે. હેન્સી જો એને મમ્મી માથું ઓરે. જો પ્રગતિ તૈયાર છે. હીરવા ચલશું આપણે? જવું હે કે નહીં જવું? જવું? ચલો. જો કેટલી બધી ભીડ છે આજે રવિવારની. જો આજે બગીચામાં ગાર્ડનમાં કેટલી પબ્લિક બેઠી. અંદર એટલી જ ભીડ છે મંદિરમાં. તો કેટલી પબ્લિક જાય. જો આને તો બગીચો જ દેખાય. હીરવાન તો બોલાવે છે પપ્પા. બગીચામાં બેવા આવી તું? હા જે કરવાના છે. હેલ્પ. આપણે તો કાના આયા ને. બગીચામાં નહીં આવી? કાના જોડે જવાનું. ના નહીં જવાનું પછી. પહેલા કાના જોડે. હીરવા ના આપણે મેલીમાં જવાનું પછી. જો આ કેરીનો શણગાર છે આજે કૃષ્ણ ભગવાનને, અને દરેક કેરી આ ઓરિજિનલ છે. આપણે નજીકથી પણ જોઈ લીધું. જો કેટલી બધી કેરી છે એક સાથે. આખો બહાર અને અંદર બધે કેરીનો શણગાર છે ટોટલી. હવે આપણે કૃષ્ણ ભગવાનના મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા. હવે આપણે જઈએ છીએ મેડીમાં. હવે 7:30 થઈ ગયા છે, અંધારું થઈ ગયું છે અને વરસાદ આવે એવું કર્યું છે. જો વરસાદ આવ્યો તો અમે ચારે ચાર હેરાન થઈ જવાના. મેડીમાની દયા, મેડીમાને પ્રાર્થના કરીએ કે વરસાદ ના આવે અને નહીં જ આવે. નહીં આવે કે જો અંધાર્યું છે ફૂલ. વરસાદ આવે એવું તો કર્યું છે પણ નહીં આવે. ચલો મેડીમાના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો આજે પૂનમ છે ને રાત છે તો એ સન્ડે છે એટલે ગાડી બાઇક બહુ પબ્લિક છે. સવારે બહુ લોકો હતા.
હવે મિત્રો આપણે મંદિરેથી ઘરે આવી ગયા. પહેલા આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે ગયા હતા, ત્યાંથી મેરડીમાના મંદિરે ગયા હતા. હવે ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 11. તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ. નહીં તો લીધું છે મસ્ત ઠંડા પાણીએ, તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. તો આજનો વ્લોગ મિત્રો આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો હિરવાંશી મસ્તી કરે. જો હિરવાંશી નહીં બેટા, ઓય ચલો દોસ્તો કહી દે ગુડ નાઇટ કહી દે. બોલે જય મેડી માં કહી દે. જય મેડી માં કહી દે. જય મેડી માં.